નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ જ્યારે છઠ્ઠા ચેપ્ટર એટલે કે ત્રિકોણની જ્યારે શરૂઆત કરી દીધી હોય અને એ ત્રિકોણની અંદર આપણે એના બેઝિક ફંડામેન્ટલ્સ ક્લિયર કરી ચૂક્યા અને આજે તમારા માટે સરસ મજાનો મોસ્ટ આઈએમપી પ્રમેય કે જે ફરજિયાત પરીક્ષામાં હોય જ. અને આ સેશનને શરૂઆત કરતા પહેલા હું તમને ગેરંટી આપી દઉં કે આ સેશનમાં તમે મારી પાસેથી પ્રમેય શીખશો તો જિંદગીભર નહીં ભૂલો, એની ગેરંટી મારી. આ ગેરંટી સાથે હું સેશનની શરૂઆત કરવાનો છું. યસ, ચાલો જલ્દી 1-2 મિનિટ રાહ જોઈ લઈએ. 1-2 મિનિટ રાહ જોઈ લઈએ અને પછી આપણે આની શુભ શરૂઆત કરી દઈએ ચેપ્ટરની. ઓકે, ચાલો. ધીરે લોકો જોડાઈ રહ્યા છે. વરસાદ પાણી ધીરે આવી રાખે છે. પ્રમેય 6.1 કોને હાર્ડ લાગે છે પેલા આપણે સર્વે કરી લઈએ અને પછી હું પૂરો થાય ને પછી પૂછીશ. હા, ઓનલી 700. આજે રવિવાર છે ને એટલે રવિવારની અસર હોય. 10 વાગ્યા નતો બેટા, 11 વાગ્યા તો. એપ્લિકેશનમાં જુઓ તો ખબર પડે ને. કોને હાર્ડ લાગે છે પ્રામાણિકતાથી કે સાહેબ 6.1 મને નથી આવડતો, પ્રામાણિકતાથી પછી આપણે સર્વે કરશું. ઓકે, વાહ ભાઈ વાહ. ઓહો, ઘણા બધા વિદ્યાર્થી. આય હાય. અત્યારે 80 થી 85% વિદ્યાર્થીઓ, લગભગ એનાથી વધારે 90-95% વિદ્યાર્થીઓને હાર્ડ લાગે છે. હાલ કલેજા, મને ખાલી જવાબદારી આપી દે, મારા ઉપર ભરોસો મૂકી દે, ધ્યાન અહીંયા આપી દે લેક્ચરમાં. હું તમને પ્રમેય મસ્ત રીતે સમજાઈ દઈશ. ચાલો શરૂઆત કરી દઈએ. ચાલો થોડું તાજું કરાવી દઉં. બે ત્રિકોણો સમરૂપ ક્યારે કહેવાશે? જ્યારે એના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. યાદ છે કે ભાઈ અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. સર સ્કૂલમાં ચલાવ્યો છે પરંતુ ભૂલી જ જવાય છે, યાદ નથી રહેતો. હમણાં યાદ રહી જાય, કારણ કે તમારા માટે હું સ્પેશિયલ વસ્તુ લાવ્યો છું મસ્ત, કે જે તમને સમજાય છે એ રીતે. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. એ સમપ્રમાણતાનો મૂળભૂત જે પ્રમેય છે કે ભાઈ જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. પરીક્ષામાં અલગ અલગ કઈ રીતે આ પ્રમેય પૂછી શકાય એ હું તમને લખીને બતાવું છું. બરાબર, એક તો આવી રીતે આવે કે ભાઈ સાબિત કરો કે આ વિધાન આવી જાય, બરોબર. અથવા આવું પણ આવે કે ભાઈ થેલ્સના પ્રમેયનું વિધાન લખી સાબિત કરો, તો પણ પ્રમેય 6.1 જ આવશે. અથવા તમને આ પ્રમેય આવી રીતે પણ આવે, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખીને સાબિત કરો, એટલે વિધાન લખવાનું તો લખવાનું. અથવા તમને આમ પણ પૂછાય, આ તો મારી જેવા શિક્ષક હોય તો આણી કાઢે,
પાયથાગોરસના ગુરુનો પ્રમેય લખી સાબિત કરો અથવા ખાલી સાબિત કરો. પાયથાગોરસના ગુરુ કોણ હતા? તો કે થેલ્સ. થેલ્સનું શિષ્ય કોણ હતું? પાયથાગોરસ. યાદ કરો, 9મું ધોરણ. બરાબર. અથવા એક આ રીતે પણ પૂછાય, યસ, બીપીટી નો પ્રમેય. બીપીટી નું વિધાન લખી સાબિત કરો. એવું નથી પૂછતા ગુજરાતી મીડિયમમાં, પણ આપણને ખબર હોવી જોઈએ. બીપીટી ઇન ધ સેન્સ બેઝિક પ્રોપોર્શનાલિટી થિયરમ. બેઝિક પ્રોપોર્શનાલિટી થિયરમ. બેઝિક પ્રોપોર્શનાલિટી થિયરમ એટલે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. ભાઈ, આનું ઇંગ્લિશ છે આ. બેઝિક પ્રોપોર્શનાલિટી થિયરમ. મૂળભૂત પ્રોપોર્શનાલિટી એટલે સમપ્રમાણતાનું, થિયરમ એટલે પ્રમેય. કોઈ એમ કે છે કે સર પોતાની જ કમેન્ટ દેખાય છે. હા બેટા, એવું જ કરી દીધું છે. તમને કોઈ કઈ કમેન્ટ નહીં દેખાય. 1-to-1 લાઈવ ચેટ ઇઝ લાઈવ. ચાલો, હવે એક આવું પૂછાય. ત્રિકોણ એબીસી માં AB અને AC ને અનુક્રમે કહીએ કે AB અને AC ને રેખા L એ અનુક્રમે E અને F બિંદુમાં છેદે છે. તો સાબિત કરો કે AE ના છેદમાં EB AF ના છેદમાં FC. નામ તો કોઈ પણ આવે, આવી રીતે પણ પ્રમેય પૂછી શકાય છે. અથવા AP ના છેદમાં PB, E અને F ની જગ્યાએ P અને Q આવે. AP ના છેદમાં PB, AQ ના છેદમાં QC. અલગ અલગ રીતે આ બધા પ્રમેય પૂછી શકાય છે. મોસ્ટ IMP પ્રમેય 4 માર્ક્સ ફાઇનલ એક્ઝામમાં હોય જ 100%. એક્ઝામમાં હોય જ. હાલો, અલગ અલગ રીતે પૂછાય. બધાને ક્લિયર થઈ ગયું? અલગ અલગ આ કોઈ નહીં કે પાયથાગોરસના ગુરુનો પ્રમેય સાબિત કરો. તો હું તમને આવી બારી બતાવી દઉં છું. હા, બરોબર. આ બધું ફરીને ક્યાં ગાડી આવીને ઉભી રહી જશે? પ્રમેય 6.1. સ્ક્રીનશોટ નહીં બેટા, આખી PDF આપી દઈશ. ચિંતા ન કરે. સ્ક્રીનશોટ નહીં, આખી PDF આપી દઈશ. ચાલો, અહીં સુધી ક્લિયર? ભાઈ, બેઝિક સ્ટાન્ડર્ડ બધાય ને મેં આમાં કઈ લખ્યું બોલ્યો કઈ બેઝિક કે સ્ટાન્ડર્ડ એવું કઈ બોલ્યો એ બધાય માટે હોય. બધાય માટે IMP છે. બધા માટે IMP છે. હો, ચાલો. એટલે આ અલગ અલગ રીતે આપણને પ્રમેય પૂછાવાની શક્યતાઓ ખરી. હવે હું તમને આનું વિધાન સમજાવી દઉં. ફર્સ્ટ ઓફ ઓલ આનું વિધાન સમજાવી દઉં. શું છે? જો ત્રિકોણની સમજો, પેલા સમજો આ કેવા શું માંગે છે ને પછી આપણે સાબિત કરશું
કેવા શું માંગે છે ને એ આપણે સમજી લઈએ. નિરાતે ભણવાનું છે, કાંઈ ઉતાવળ નથી. 1 વાગ્યા સુધી લેક્ચર હાલવાનો છે. રેડી રહી જાવ. પોપકોર્ન લઈ લેજો, ચણા મમરા લઈ લેજો, ચેવડો લઈ લેજો, શરબત લઈ લેજો. કોઈને એનર્જી ઘટતી હોય તો ખાંડનો ફાકડો લઈ લેજો, પણ રેડી રહેજો. નીચોવી નાખીશ આ વર્ષે હું તમને ભણાવી નીચોવી નાખીશ. હા, સિલેબસ ખાલી પૂરો નથી કરવો, મારે વ્યવસ્થિત પૂરો કરવો છે. એટલે એકદમ જે જરૂરી છે એ તો એકદમ શાંતિથી ભણાવીશું. જોકે બધું હું શાંતિથી જ ભણાવું છું. અરે યાર, એટલે મારી મહેનત પાણીમાં વહી જાય. અહીં ક્યાંક વહી આવીએ એટલે કઈ થાય નહીં. જોકે આપણી ક્યાંય ઉતાવળ હશે જ નહીં ભણાવવામાં. મારે કાંઈ ઉતાવળ નથી. 5 લેક્ચર એક્સ્ટ્રા લેવા પડે એ જ ને. મારે તો મારા જીવનની 5 કલાક જ એક્સ્ટ્રા આપવાની છે ને. જો હું શાંતિથી ભણાવું તો કાંઈ વાંધો નહીં. 5 હું 50 આપી દઉં છોકરાઓ માટે. ભણશું શિદ્દતથી, શાંતિથી, અને તમને એક જ ઝટકામાં યાદ રહી જાય એવા જ આપણા પ્રયત્નો. 11 થઈ છે. આ કંઈક જેનઝી 11 માં કંઈક માને. આ જેનઝી લોકો છે ને 11 થાય ને તો કંઈક માને કે એવું કંઈક હોય ને તો કે એવું કંઈક હોય. ખબર નહીં શું હોય. મેં ક્યાંક સાંભળ્યું હતું શું હોય 11 હોય તો. હવે 11-12 થઈ ગઈ. હવે ક્યાંક મેં સાંભળ્યું હતું એવું. હાલો, જો તમે ભણાવવા માટે તૈયાર છો. સિંગાડ અલ્પેશ, ખોટું બોલો. શું ખોટું બોલું બેટા? હું ખોટું બોલું છું? હું નથી નિરાતે ભણાવતો એમ? હું વ્યવસ્થિત નથી ભણાવતો એવું છે? એવું કઈ હોય તો એ કહી દેજો. હું વ્યવસ્થિત ન ભણાવતો હોય તો હું હજી શીખીને આવે સારી રીતે. હાલો, જો હું તમને આ પ્રમેય સમજાવું શું કહેવા માંગે છે. સાહેલ સર જીમ જાઉં છો? ના ભાઈ, આઈ એમ નોટ ગોઈંગ ટુ જીમ એનીવેર. ચાલો, જો ત્રિકોણ એટલે પહેલા તો એ આપણને ખબર પડી ગઈ કે ત્રિકોણની વાતો થવાની છે. એટલે that's why I'm taking a triangle. ચાલો, આ ટ્રાયેંગલ છે, ત્રિકોણ છે. ત્રિકોણનું નામકરણ કરી દઉં હું ABC. કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા એટલે કોઈ એક બાજુને હું સમાંતર દોરું છું. માનો કે આ બાજુને એક સમાંતર રેખા દોરું છું. કોઈ એક બાજુને સમાંતર દોરે, બાકીની 2 બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે. એટલે ભિન્ન બિંદુમાં અહીંયા માનો કે હું લઈ લઉં કે P અને Q, C અને D. એટલે D અને E લેવું હોય તોય વાંધો નહીં. D અને ચોપડી પ્રમાણે તમને સમજાવું, નકર પાછા તમે કોઈ સાહેબ તમે નવું ભણાવ્યું. તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે. હવે આ બાજુ કઈ બાજુ હતા? AB ઉપર D છેદે છે, AC ઉપર E છેદે છે. સમપ્રમાણમાં વિભાજન કરવું એનો મતલબ આના છેદમાં આ બરાબર આના છેદમાં આ. એટલે કે સમપ્રમાણમાં એટલે એનો ગુણોત્તર સરખો થાય છે. સમપ્રમાણ એટલે શું? સમગુણોત્તર એવો શબ્દ મેં સમજાવ્યો હતો કે AD ના છેદમાં DB એ E ના છેદમાં EC. અને સમગુણોત્તર શબ્દ કહેવાય અથવા તો સમપ્રમાણ કહેવાય. ડન છે? ચાલો, આટલું ક્લિયર છે. વિધાન સમજાણું તમને કે આ કટકાના છેદમાં આ કટકો બરાબર આ કટકાના છેદમાં આ કટકો. ક્યારે? જ્યારે આ સમાંતર. મેં આગળનામાં ABC માં AB અને AC ને રેખા L એ અનુક્રમે એક કામ કરીએ, E અને F ની D અને E માં જ કહી દઉં. રેખા L સમાંતર BC છે તથા તે AB અને AC ને તથા તે બાજુઓને અનુક્રમે વિધાન હું તમને ફરીથી લખાઈ દઉં. ABC માં રેખા L સમાંતર BC છે તથા તે
બાજુ AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે, તો સાબિત કરો કે AD ના છેદમાં DB, AE ના છેદમાં AC. હવે PQR આવી શકે. એક વખત બોર્ડમાં પૂછાઈ ગયું, પ્રથમ પરીક્ષામાં હશે, બધે હશે. એક વખત બોર્ડમાં એવું પૂછાઈ ગયું તો અહીંયા ABC ની જગ્યાએ PQR આવી ગયું, રેખા L BC ની જગ્યાએ QR આવી ગયું, ને એને છોકરાઓ ધંધે લાગ્યા છે કઈ, અને છોકરાઓ ધંધે લાગ્યા છે ભાઈ. પણ આપણો છોકરો હોય ને, વિદ્યાકુલનો બાળક, એનું ઊભું જ ન રહે. અરે એ કે ગમે અહીં સાહેબ લઈ આવવાના, એ કે નેપાળ, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, ચાઇના, ગમે લઈ આવવાનું સાહેબ, આપણને પ્રમેય લખતા આવડે. તો કે નેપાળ અને ઓસ્ટ્રેલિયા, બાજુ નેપાળ અને ઓસ્ટ્રેલિયાને બિંદુ ડી માં, ડી ની જગ્યાએ કોઈ પણ આપણે ગાય, ભેંસ, કૂતરો, બિલાડી, ઉંદર, બાજુ ગાય ભેંસ ને બિંદુ બિલાડી, ગમે. અમારો છોકરો તૈયાર જ હોય, હું લખું ને હમણાં જો ચકાચક શીખવાડ દો. હવે આપણે આવીએ પ્રમેયની સાબિતી ઉપર. બરોબર, હવે આપણે આવીએ પ્રમેયની સાબિતી ઉપર. વિધાન તો તમારી પાસે છે જ. પ્રમેયના 3 અંગો કોને ખબર? ચાલો કયો તો, જણાવો તો મને. પ્રમેયના 3 અંગો. પ્રમેયના 3 અંગો. તો કે ભાઈ પ્રમેયના 3 અંગો છે: પક્ષ, સાધ્ય અને સાબિતી. પક્ષ, સાધ્ય અને સાબિતી. વેરી ગુડ, એક્સેલન્ટ. 3 અંગો, પ્રમેયના 3 અંગો: પક્ષ, સાધ્ય અને સાબિતી. પક્ષ શું છે? તો કે જે આપેલું છે. ગઈકાલે મારી ઘરે ઢોસા બનાવ્યા હતા, અને આ ઢોસાની અંદર મારા વાઈફે શું કરશે પહેલા, તો કે ભાઈ એના માઇન્ડમાં એક નક્કી કર્યું, ભાઈ આજે રસોઈ શું કરવી છે, તો કે ઢોસા. ઓકે, હવે જ્યારે એને શું કર્યું, કલેક્શન ચાલુ કર્યું કે ભાઈ ખીરું લઈ આવ્યા, સાંભરનો મસાલો લઈ આવ્યા, રાઈટ, ઢોસા બનાવવા માટેની જે પેન જોઈએ એ જોઈએ, જે કહેવાતું એ મને નથી ખબર, પણ હું લોઢી કાઠિયાવાડી ભાષામાં, એ તૈયાર કર્યું. જે કંઈ પણ ઇન્ગ્રેડિયન્ટ્સ, જેમ કે બટેકાનો મસાલો બાફ્યો, રાઈટ, મકાઈ, બાફેલ મકાઈ છે એ, ચીઝ લઈ આવ્યા, રાઈટ. આ બધી વસ્તુઓ એને કલેક્ટ કરી મારા વાઈફે. પછી હવે એ જે કલેક્ટ કર્યું ને એને કહેવાય પક્ષ. જે તૈયાર છે ને એને કહેવાય પક્ષ. પછી હવે એની જે એના મનમાં શું છે, એના મનમાં શું છે, તો કે ભાઈ જબરદસ્ત રીતે એને ઢોસા બનાવવા છે, જેથી કરીને આખા ઘરને ભાવે. એના માઇન્ડમાં શું ચાલે છે, એને સાબિત શું કરવું છે, એનું લક્ષ્ય શું હતું, એનું ટાર્ગેટ શું હતું, શું સાબિત કરવું હતું, પોતાની જાતથી એ સાબિત કરવું હતું કે ઘરના બધા જ સભ્યોને એ ઢોસા ભાવે. એ ઢોસા ભાવે એટલે એ પ્રયત્ન એના મનમાં સતત એ પ્રક્રિયા ચાલતી હતી. બરાબર, એને કહેવાય સાધ્ય. એને શું કહેવાય? સાધ્ય. એના મગજમાં શું ચાલે છે, તો કે ઢોસા, સરસ મજાના ઢોસા બનાવવા છે, એને કહેવાય સાધ્ય. હવે જે પ્રક્રિયા છે કે ભાઈ પક્ષ છે, બધી વસ્તુઓ છે, અને સરસ મજાના ઢોસા બનાવવા છે, એ પક્ષથી લઈ અને ઢોસા સુધીની જે પ્રક્રિયા છે કે ભાઈ એક જે ખીરું છે એને એક તપેલીમાં ઠલવ્યું, એમાં થોડું એવું પાણી નાખ્યું, થોડું મીઠું નાખ્યું, બરાબર, અને પછી એને જે ગરમ લોઢી થવા દીધી, એમાં ઓઇલ છે એ ચોપડ્યું, અને પછી સરસ મજાનો એક ડોયો લઈ અને એમાં નાખીને ગોળ ગોળ ફેરવી અને આખા એમાં ગોળ ગોળ કર્યું. એ જે પ્રક્રિયા થઈ આખી આખી, એને કહેવાય સાબિતી. એને કહેવાય સાબિતી. ગઈ સાલ સેન્ડવિચ, આ વર્ષે ઢોસા. હા, ગઈ સાલ સેન્ડવિચ બનાવી હતી, આ વર્ષે ઢોસા હજી ગઈકાલે જ ખાધા. ગઈકાલે જ ખાધા. હજી તમને વિશ્વાસ ન હોતો હોય તો હું ફોન કરી જાઉં. તમને વિશ્વાસ ન હોતો હોય તો હું ફોન કરી જાઉં. અને ભાઈ ખાધું છે મેં કઈ ખાધું છે, ઢોસા ખાધા છે ભાઈ. ઊભા થઈને બેહી ન થકાતું, હુઈ ગયો, લાંબો થઈ ગયો.
પૂછી જોઈએ આપણે. એ જય શ્રી કૃષ્ણ. લેક્ચર ચાલુ છે ને મારે તમને એક સવાલ કરવાનો છે. હા બોલો ને. ગઈકાલે આપણે સાંજે શું જમ્યા? ઢોસા. ઢોસા. સરસ. અને મેં કેટલાક ખાધા હતા ઢોસા? મારે આંકડો ક્યાં દેવો છોકરાઓ સામે? એવું કરવું છે? રિવીલ નથી કરવો? ના. હાલો ભાઈ, રિવીલ નહીં થાય ભાઈ, સોરી. રાજ તો રાજી રહેગા. ચાલો, એટલે હું અત્યારે પ્રમેય સમજાવતો હતો મેડમ. આપણે 10મા ધોરણમાં 6.1 આવે ને આઈએમપી પ્રમેય, તો એમાં હું સમજાવતો હતો પક્ષ, સાધ્ય અને સાબિતી. ઓકે, યસ. ચલો, થેન્ક યુ. તમે મને ઢોસા ખવડાવ્યા મસ્ત મજાના. ચાલો, હા, હમણાં જ આવું. મોસ્ટ વેલકમ કીધું, હમણાં જ લેક્ચર પૂરો કરીને ઘરે જ જઈશ. સારું, હાલો, બાય. ચકાચક જમાવટ પાડી દીધી. પ્રમેયના મુખ્ય આ 3 અંગો છે. હા, પછી આ જે લખ્યું ને એને વિધાન કહેવાય અથવા તો પ્રતિજ્ઞા કહેવાય. યસ, કોઈએ મને હમણાં પૂછ્યું તો હા બેટા, આજે વિધાન કહેવાય અથવા તો પ્રતિજ્ઞા કહેવાય. ઓકે, પક્ષ શું છે? તો કે આપ્યું છે આપણને. શું આપ્યું છે બેટા? તો કે ત્રિકોણ એબીસી છે, એને સમાંતર કોઈ એક રેખા છે. કોને? બીસી ને સમાંતર કોઈ એક રેખા છે કે જે અનુક્રમે, બેટા જો ધ્યાન દઈ દો, ડી અને ઈ બિંદુમાં છેદે છે. બસ આટલું આપ્યું છે આપણને. આપ્યું છે ને, જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની 2 બાજુને ભિન્ન બિંદુમાં છેદે, આ સુધીનું છે ને પક્ષ કહેવાય. શું કહેવાય? પક્ષ કહેવાય. શું કહેવાય આને? પક્ષ કહેવાય. તો શું એમાં વર્ણન કરવાનું? તો ચાલો વર્ણન કરીએ આપણે. તો કે આકૃતિમાં જો વર્ણન જ કરું, ગોખતા નહીં. ત્રિકોણ એબીસી માં, ત્રિકોણ એબીસી ની બાજુ બીસી સમાંતર એલ છે કે જે બાજુઓ એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ બિંદુમાં છેદે છે. ડી અને ઈ બિંદુ. કદાચ મારો ગયા વર્ષનો પ્રમેય જોશો ને, સર તમે મારી કમેન્ટ વાંચતા જ નથી. અરે ભાઈ, હું વાંચવાની ભાઈ? બધું વાંચીશ તો ભાઈ હું ભણાવીશ ક્યારે ભાઈ? હાલો, ગયા વર્ષે કદાચ તમે આ પ્રમેય જોશો ને તો કદાચ આ વિધાનમાં નાનો મોટો ચેન્જ હોઈ શકે. હું ગોખતો નથી, હું તો સમજુ છું. જે આપ્યું છે એનું એ જ તમારે વર્ણન કરવાનું છે. બરાબર? કોઈની કમેન્ટ ભાઈ અંદરો અંદરની નહીં વચાય. તમને ખાલી તમારી જ કમેન્ટ વચાશે. એટલે ખોટો ટાઈમ પાસ ન કરો. ચાલો, મેં વર્ણન કર્યું ત્રિકોણ એબીસી માં રેખા એલ, આ રેખા એલ એ સમાંતર બીસી છે કે જે એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ બિંદુમાં છેદે છે. ખતમ કહાની. ખતમ કહાની. વિધાન લખો ને, આ લખો વિધાન આવી રહ્યું. આ વિધાન છે. ઓકે, ચાલો. હવે મારે સાબિત શું કરવું છે? મારું લક્ષ્ય શું છે? મારે શું સાધવું છે? મારે શું સાધવું છે? લક્ષ્ય ભેદ કરવો છે. કયો? તો કે ભાઈ સમપ્રમાણમાં વિભાજન કરે છે. એનો મતલબ કે એ ડી ના છેદમાં ડી બી બરાબર એ ઈ ના છેદમાં ઈ સી. મારે એ જોઈએ છે. એ ડી ના છેદમાં ડી બી એ ઈ ના છેદમાં ઈ સી. રેખા એલ ક્યાં છે? અહીં રે. આ રેખા એલ છે. હો, હા, ડામોર અહીં રે. ચાલો, હા ભાઈ, આને કથન કહેવાય ભાઈ. લ્યો ને, અલગ અલગ જગ્યાએ અલગ અલગ શબ્દ પ્રયોગ થતા હોય. કથન, વિધાન, પ્રકૃતિ જ્ઞાન. ચાલો, હવે સાબિતી તરફ પ્રયાણ કરીએ બેટા. સાબિતી માટે અમુક વસ્તુની જરૂરિયાત ઊભી થશે. શું? તો કે જો ભાઈ, એક તો છે ને આ બીઈ ને જોડો, બરાબર, અને બીજું જે છે ને સીડી ને જોડો. ઓકે, આ એક કામ થયું. બીજું હજુ એક કામ છે. ખરું 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 થોડું કામ ખરું કે આ ઈ છે ને એમાંથી એડી ને લંબ એક વેધ દોરવાનો. લંબ
બરાબર 90 ના ખૂણે. અને એવી જ રીતે ડી માંથી નીકળતો અને એ ઉપર લંબ દોરવાનો છે. લંબ એટલે ખબર પડે ને, વેધ કહેવાય, ગઈકાલે આપણે થિયરીમાં શીખ્યા. એનું નામ આપણે આપી દઈએ એમ અને એન. ડી એમ ઈ એન. પક્ષમાં ના સમજ પડી, ખાલી વર્ણન કર્યું છે બેટા કે આકૃતિમાં એબીસી, ત્રિકોણ એબીસી માં રેખા એલ એ બીસી ને સમાંતર છે, કે જે એટલે કોણ રેખા એલ એ બી ને ડી માં અને એસી ને ઈ માં છેદે છે. હવે આ શું કામ જરૂર પડી હમણાં કહું હું તમને, કારણ કે મારે પ્રક્રિયા તો કરવી પડશે ને, ખાલી વસ્તુ એમને પડી છે ને મારા મનમાં મેં નક્કી કર્યું તો શું એ સાબિત થઈ જશે? બની જશે, ઢોસા બની જશે, બધી વસ્તુ પ્લેટફોર્મ ઉપર પડી છે ને મારા મનમાં વિચાર સરસ મજાનો ઢોસો તૈયાર થાય, સરસ મજાનો સ્વાદ આવે, એમ નહીં થાય. એના માટે મારે અમુક સાધનો, અમુક પ્રક્રિયા અલગ કરવી પડશે. જેમ કે મારે તવામાં નાખવું પડશે, કે આમ ફેરવવું પડશે, થોડુંક આમ ઉથલાવવું પડશે, ઢોસું ઉથલાવવું પડશે, ઉથલવું જોઈએ, અમુક વસ્તુની જરૂરિયાત પડશે. એટલે મારે આ વેધની જરૂર પડશે. ત્રિકોણના ક્ષેત્રફળ ઉપર જવું છે તો ત્રિકોણનું ક્ષેત્રફળનો મારે એમાં ઉપયોગ કરવાનો છે. તો ત્રિકોણના ક્ષેત્રફળ માટેનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. એટલે આ જે લંબ દોર્યો ને વેધ દોર્યો છે. શું દોર્યું છે મેં? વેધ દોર્યો છે. ચાલો, હવે સાધ્યમાં ન ખબર પડી, બોલો એટલે 2 વાર બોલ્યો, 5 વાર બોલ્યો, શું સાબિત કરવું છે? તો કે સમપ્રમાણ. ભાઈ આની પહેલા મેં સમજાઈ દીધું. આમાં આ શું છે ને મેં સમજાઈ દીધું છે. તમે વચ્ચેથી જોઈન્ટ થાવ ને એ તકલીફ છે, પહેલેથી જોઈન્ટ થાવ તો બધું સમજાય. શું સાબિત કરવું છે? સમપ્રમાણમાં વિભાજન કરેલ એડી છેદમાં ડીબી એ ના છેદમાં ઈસી. હવે છે ને, હવે કોક કે ઊંધું લખ્યું. અચ્છા, અહીંયા એમ આવે ને અહીંયા એન આવે એવું? અરે ભાઈ ગમે એ આવે ભાઈ, હું નામથી હું ફરક પડે ભાઈ? હું અહીં PQR લઈ લો, ZCT લઈ લો, ગમે એ લઈ લો ભાઈ. ભાઈ એવું ફિક્સ નથી કઈ એબીસી ના જ લઉં એમ. પેલા તો એ મેન્ટાલિટીમાંથી બહાર આવો, એ મેન્ટાલિટીમાંથી બહાર આવો ભાઈ. ચાલો, હવે જુઓ, સાબિતી માટે હું શું કરું? જે કામ કર્યું છે ને એને હું અહીંયા લખું છું, જોજો. આકૃતિમાં શું રચવાનું? બીઈ અને સીડી રચો. તથા આપણે શું રચ્યું? ડીએમ લંબ એઈ અને ઈએન લંબ એડી. ચલો ડન. લેક્ચરમાં છું ભાઈ, લેક્ચરમાં છું. કામ હતું કઈ? હા હારું. ચાલો ડન. ડીએમ લંબ એઈ, ડીએમ લંબ 90 ના ખૂણે એટલે આવી રીતે દર્શાવે લંબ. ડીએમ લંબ એઈ, એઈ ને લંબ ડીએ છે, ડીએમ છે, અને ઈએન છે એડી ને લંબ છે. ઓકે, અહીં સુધી બધાને ક્લિયર? ચાલો થમ્સ અપ સમજાઈ ગયું હોય તો. હું કોઈની વાત નથી સાંભળવાની, ભણાવતો હોય ને ત્યારે કોઈ ટાઈમ પાસ નહીં. એ શાંતિ રાખો ને. ભાઈ મેં કાંઈ ઊંધું નથી લખ્યું, બધું બરાબર જ છે. કોઈ કહે છે ઊંધું લખ્યું, કાંઈ નથી ઊંધું. ચાલો, પેલા શું કર્યું? પક્ષ, તો કે એને વર્ણન કર્યું. ત્રિકોણ એબીસી માં રેખા એલ સમાંતર બીસી છે, તથા એબી અને એસી ને અનુક્રમે બિંદુ ડી અને ઈ માં છેદે છે. એટલે આ મારું પક્ષ થયું કે જે મેં આકૃતિનું વર્ણન કર્યું. પછી તો કે મારું સાધ્ય શું છે? તો કે એડી ના છેદમાં ડીબી એ ઈ ના છેદમાં ઈસી. આ મારું સાધ્ય છે. શું કામ? મારે એવું સાબિત કરવું છે કે આ કટકાના છેદમાં આ કટકો બરાબર આ કટકાના છેદમાં આ કટકો એને સમપ્રમાણમાં છે, એવું કહી શકાય. ચાલો, પછી હવે સાબિતી માટે મારે અમુક વસ્તુની જરૂર પડશે, અમુક મારે
અદલ બદલ કરવું પડશે. તો કે શું કરવું પડશે? તો કે મારે પહેલા તો આ BE જોડવું પડશે, CD જોડવું પડશે, આને લંબ દોરવો પડશે, EN છે આને લંબ દોરવો પડશે. અને શું કામ? કારણ કે મારે તમને સમજાવવું છે, મારે તમને સમજાવવું છે, મારે તમને સમજાવવું છે સમોસું અને પકોડું. મારે તમને સમજાવવું છે સમોસું અને પકોડું. સર પ્રમેય એટલે શું થાય? બેટા 9મા ધોરણની અંદર 5મા ચેપ્ટરની અંદર આવી ગયું પ્રમેય એટલે શું. જે વિધાનને સાબિત કરવાની જરૂર પડે એને પ્રમેય કહેવાય. ચલો એસી શું એસી છે બેટા? બરોબર જ લખ્યું છે. ક્યાં એસી લખ્યું છે? EN લંબ AD. અચ્છા EN લંબ AD અને DM ઉપર એક સેકન્ડ DM લંબ AE EN લંબ AD બરાબર જ છે ભાઈ. તમે AD ની જગ્યાએ SB લખો, અહીંયા AD ની જગ્યાએ ચાલે, આ AE ની જગ્યાએ એક સેકન્ડ DM લંબ AE બરાબર જ છે. આ AE ની જગ્યાએ તમે આખું AC લખો તોય ચાલે, AE ની જગ્યાએ AC લખો તોય ચાલે, અને AD ની જગ્યાએ AB લખો તોય ચાલે. એમાં કોઈ ભૂલ નથી. મારે તમને સમજાવવું છે સમોસું પકોડું. બેટા સમોસું પકોડાથી આ પ્રમેય એકદમ સરળ છે. આ પ્રમેય એકદમ સરળ છે. જો હું તમને સમજાવું શું કરવાનું છે. પેલા આ સમોસું છે, જો ઉપરનું સમોસું તમને દેખાય છે, તમને આ સમોસું દેખાય છે? સમોસાનો આકાર છે, આ સમોસાનો આકાર દેખાય છે? સમોસું ત્રિકોણ બરોબર. નીચેનું છે ને પકોડું છે. જો આ પકોડું છે, દેખાય છે પકોડું? હા, કોણ છે? આકૃતિ ક્યારે દોરવી? આ કોણ છે? આવા કેમ મૂર્ખામી જેવા સવાલ કોણ કરે છે? ખબર પડે કે નહીં? મેં આ વર્ણન કેના ઉપરથી કર્યું? આ પક્ષ ક્યાંથી દોર્યો? આકૃતિમાંથી જોઈને દોર્યો. ઘણા મૂર્ખા એવા છે આ બધું ગોખીને ગયા હોય અને આકૃતિ છેલ્લે દોરે. આવો સવાલ કરવાનો હોય. મેં શું લખ્યું છે અહીંયા? આકૃતિમાં ABC ની તો પેલા આકૃતિ દોરવાની હોય. 10મા ધોરણમાં આવીને આવા સવાલ કરો છો તુચ્છ જેવા. સમોસું પકોડું, પછી પાછું સમોસું, આ પકોડું, અને બે પકોડા સરખા, ખતમ કહાની. ભાઈ હું ખાવાનો નથી ભાઈ, હું ચટણી નથી લઈ આવવાની. ઘણા કે સાહેબ આ વરસાદી માહોલમાં હું ખાવાનો નથી ભાઈ, હું આ હમણાં રસ્તામાં પુલ નીચે ઓલા નાના છોકરાઓ રહેતા હોય ને એને અંબાવતો જવાનું. મારું ફાઇનલ છે ક્યાં કોને દેવાનું હોય. ચાલો હવે પેલું સમોસું લઉં. સમોસું એટલે ત્રિકોણ ADE. દેખાય તમને સમોસું બેટા? સમોસું દેખાય છે ADE બેટા? બોલો હા, સમોસું દેખાય છે ADE? ચાલો તો પેલા તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખું. એકના છેદમાં 2 પાયો ગુણ્યા વેધ. હવે હું સમોસું લઉં છું ADE. સમોસું લઉં છું ત્રિકોણ ADE. ચલો એનો પાયો કોણ થાય છે? જો એનો પાયો કોણ થાય છે? આ ત્રિકોણ. આ પાયો લઈ લઉં. એક સેકન્ડ, એ નહીં, આ લો. આ પાયો, આ પાયો, પણ આ એનો વેધ. સમોસું આ બાજુનું લઉં છું. આ પાયો એનો વેધ થાય ને, આ પાયો એનો વેધ બરોબર થાય. જો સમજો, 1/2 ગુણ્યા પાયો કોણ છે? તો કે AD. વેધ કોણ છે? EN. આ સમોસું લીધું, આ સમોસું લીધું. હવે હું લઉં છું પકોડું. કયું પકોડું? તો કે નીચે વાળું જ પકોડું, એ બાજુ વાળું જ પકોડું, આ પકોડું. પકોડું હાલો ડન. પકોડું લીધું. ચલો ક્લિયર છે? બોલો હા.
કયો વેધ લીધો છે મેં? EN વેધ લીધો છે તો એના માટે AD પાયો થાય. EN વેધ લીધો છે તો એના માટે AD પાયો થાય. અને નીચેનું પકોડું લીધું છે કયું? તો કે EDB. એનો પાયો કોણ? જો EDB નો પાયો આ DB, અને એનો વેધ EN. છોકરાઓ તમને ખબર હોય તો એનો વેધ કેમ સાહેબ EN? આનો વેધ EN બહાર કેમ આવ્યો? ગઈકાલે જ શીખવાડ્યું હતું વેધ અંદર અને બહાર હોઈ શકે. ગુરુકોણ ત્રિકોણ તમે આને લઈ લો, EDB ત્રિકોણ આવી રીતે છે, EDB. તો એનો પાયો ક્યાં આવે? 12, EN. વાત સમજાણી? સોરી, વેધ ક્યાં આવે? 12. આ EDB છે, વેધ ક્યાં આવ્યો? 12 આવ્યો. એટલે આ નીચેનો જે ત્રિકોણ પકોડું છે EDB, ઉપરનું સમોસું ADE, એમાં પાયો AD લીધો, વેધ EN લીધો. નીચેનું પકોડું છે EDB, એમાં પાયો DB લીધો, વેધ EN લીધો. EN 12 વેધ આવે ભાઈ. વેધ તો વેધ હોતા હે, વેધ તો વેધ હોતા હે. હા ભાઈ, ઘણા આ EDB લખો કે BDE લખો, કોણ છે આ પૂછવા વાળું? ભાઈ પેલો લેક્ચર જોઈ લે, ત્રિકોણને અલગ અલગ કઈ રીતે દર્શાવી શકાય, એટલે જ મેં થિયરી ભણાવી દીધું છે. હલો, ડન? અહીં સુધી ક્લિયર? ઓકે. હવે હું કરું છું આ બેયનો ગુણોત્તર. હવે હું શું કરું છું? ગુણોત્તર લેતા. તો કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ, EDB નું ક્ષેત્રફળ, 1/2 AD ગુણ્યા EN, 1/2 DB ગુણ્યા EN. ઓકે, આ ઉડી જાય, EN ગયા, 1/2 ગયા, EN ગયા, 1/2 ગયા. વધ્યું કોણ? AD છેદમાં DB. કોના બરાબર? ADE નું ક્ષેત્રફળ, EDB નું ક્ષેત્રફળ, AD ના છેદમાં DB. કયું સમોસું લીધું તું? સમોસું આ બાજુનું સમોસું, આ બાજુનું પકોડું. ચાલો, ડન. આ બાજુનું સમોસું, આ બાજુનું પકોડું. ભાઈ કોઈ IMP નો માંગવા મારી પાસેથી. કોઈ ટાઈમ પાસ ડાઉટ સિવાયના કોઈ ક્વેશ્ચન નો પૂછો. એક પણ નો ક્વેશ્ચન આવ્યો, ઉડી ગયા સમજો. IMP કરવા, IMP ભણો છો ભાઈ ખાલી? હે? તો આ બધી કરવાની માથાકૂટનું આ છઠ્ઠું ચેપ્ટર આખું ભણાવીશું. મારે કાંઈ જરૂર નથી 10 લેક્ચર આપવાની. મારે આ પ્રમેય 6.1 કરાવ દો, છઠ્ઠું ચેપ્ટર પૂરું થઈ ગયું. મારે આ કરવાનું જ. જ્યારે હોય ત્યારે IMP. ભણ્યા વગરના IMP ને હું ધોઈ પીવા છે? ભણ ને ભાઈ. આખી બુક IMP છે, આખી બુક. કોઈ દી પૂછતા નહીં મને IMP. મારો વિદ્યાકુળનો બાળક તો મને IMP ઉપર નિર્ભર રહેવો જ ન જોઈએ. IMP છે એ વિદ્યાર્થીઓ માટે જે કાંઈ નથી કરતા. IMP છે એ વિદ્યાર્થીઓ માટે જેને કાંઈ આવડતું નથી. IMP છે એ વિદ્યાર્થીઓ માટે જેને પાસ થવું છે. IMP છે એ વિદ્યાર્થીઓ જેને પાસ થવાના ફફા પડે છે. તમે એવી પરિસ્થિતિમાં છો જ્યારે હોય ત્યારે IMP. ખબર પડે કે નહીં કાંઈ? આ કેટલી સરસ રીતે ભણાવું છું, તમને IMP ની પડી. આ ભણ ને ભાઈ. ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ, એટલે મેં ઉપરનું પકોડું લીધું, જો ADE, સોરી ઉપરનું સમોસું લીધું ત્રિકોણ, અને નીચેનું પકોડું લીધું છે. સમોસું પકોડું. સમજાઈ ગયું? આ સમજાઈ ગયું બધાને? ચાલો, હવે હું સમોસું લઉં છું પાછું ADE, પણ હવે પાયો હું આ બાજુનો લઉં.
કારણ કે મારે જોઈતું જ, જો અડધું કામ થઈ ગયું આપણું. જો એડી ના છેદમાં ડીબી આવી ગયો, જો એડી ના છેદમાં ડીબી આવી ગયો. હવે મારે જોઈએ છે એઈ ના છેદમાં ઈસી. જો મારે એઈ ના છેદમાં ઈસી જોઈતું હોય તો મારે પાયો કયો લેવો પડશે? એઈ વાળો. એટલે ત્રિકોણ એડીઈ માટે હું ફરીથી લઉં છું, ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ એનો પાયો ડીઈ, પાયો આ ડીઈ અને વેધ ડીએમ. પાયો ડીઈ, વેધ ડીએમ. પાયો ડીઈ ડીએમ. તથા હવે હું લઉં છું પકોડું નીચેનું. જુઓ પેલા કયું પકોડું લીધું હતું? ઈ ડીબી. હવે હું પકોડું લઉં છું નીચેનું. જો કયું પકોડું? આ પકોડું ડીઈસી. કયું પકોડું? ડીઈસી. કયું પકોડું? ડીઈસી. ચાલો હવે એનો પાયો જુઓ. ડીઈસી એનો પાયો આ, વેધ આ. થાય ને? વેધ તો બહાર આવી શકે, ગુરુકોણ ત્રિકોણનો વેધ બહાર આવી શકે. આ પકોડું ભલે આવી રહ્યું આ, પણ એનો વેધ છે એ બહાર આવશે. વેધ છે એ ક્યાં આવશે? બહાર આવશે. વેધ ક્યાં આવશે? બહાર, ડીએમ. તો સામેની બાજુ એ લંબ હોય એને જ વેધ કહેવાય. એવું આપણે ભણ્યા તો કે આ બિંદુ છે, એની સામેની બાજુ આ છે, પણ એને લંબ છે એ આ થાય, કારણ કે સામેની બાજુ તો આમ અનંત જાય તો આ એનો લંબ કહેવાય. હાલો, સમજમાં આવ્યું? તો પાયો કયો થયો? એઈ અને વેધ કોણ થયો? ડીએમ. પાયો કયો થયો? એઈ, વેધ એઈ નહીં, સોરી, મેં કેવું કીધું પાયો? એ તો લખી નાખ્યો ને આગળ નામ. ઓકે, ઈસી. મગજ ફરી જાય તમે જો આવું કરાવો ને, મગજ ફરી જાય. આ પાયો ઈસી અને વેધ ડીએમ. પાયો ઈસી અને હવે આનો ગુણોત્તર લઈ લઈએ. ગુણોત્તર લઈ લો. છેદમાં અને આ ઉડી જાય, એલિમિનેટ. 1/1 ડીએમ ડીએમ. વધ્યું શું? આ પહેલું અને ઓલું બીજું. હવે જો આપણું આ કામે થઈ ગયું. જો આપણે આ શું જોતું? એડી છેદમાં ડીબી જોતું હતું, મળી ગયું એડી છેદમાં ડીબી. એ છેદમાં ઈસી જોઈતું હતું તો કે હા સાહેબ એ ડી છેદમાં ક્યાંથી આવે? ડીઈ ડીએમ. એ યાર એઈ ડીએમ આવે. તમે યાર અને એ છેદમાં ઈસી જોઈતું હતું તો આપણને એવા એ છેદમાં ઈસી. ઉપરના સમોસા માટે પાયો કોણ? એઈ વેધ ડીએમ. મેં વળી ડી લખ નાખ્યું હતું. પાયો કોણ? એઈ વેધ ડીએમ. એઈ ડીએમ. આ સ્લાઇડ ફેરવવાનું થયું ને એટલે એમાં લોચે લાગી ગયું. હવે જુઓ, હવે મારે બેન સરખાવ, પણ ડાબી ડાબી સરખી નથી. જો બેટા, અહીં ડાબી કોણ છે? એડીઈ ઈડીબી. અહીં ડાબી કોણ છે? એડીઈ ડીઈસી. અંશ સરખા છે. જો મારે આ બે સરખા કરવા હોય
જમણી બાજુ સરખી કરવી હોય તો મારે ડાબી બાજુ સરખી કરવી પડે. અને જો ડાબી બાજુ સરખી કરવી હોય તો એમાં મારે ડાબી બાજુ સરખીમાં અંશ અને છેદ બે સરખા હોવા જોઈએ. પણ આપણે માત્ર અંશ જ સરખો છે, ADE નું ક્ષેત્રફળ. અહીંયા પણ અંશમાં ADE નું ક્ષેત્રફળ, પણ છેદમાં EDB છે અને અહીંયા છેદમાં DEC છે. જો કોઈ પણ રીતે ઈ બે સરખા થઈ જાય, કોઈ પણ રીતે છેદ ઈ બે સરખા થઈ જાય, કોઈ પણ રીતે ઈ બે સરખા થઈ જાય તો આપણું કામ થઈ જાય. તો એના માટે એક સરસ મજાનો કન્સેપ્ટ છે. ધોરણ 9 માં 9મું ચેપ્ટર પહેલા આવતું કે સમાંતર બાજુ ચતુષ્કોણ અને તેના ક્ષેત્રફળ. હવે ચેપ્ટર ડિલીટ થઈ ગયો છે, એટલે કન્સેપ્ટ ડિલીટ થઈ ગયા, એટલે મારે તમને ફરીથી સમજાવવો પડશે આખો. તો કે આપણે જાણીએ છીએ કે એક જ પાયા પરના અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા બે ત્રિકોણો સમક્ષેત્ર હોય. સમક્ષેત્ર એટલે એનું ક્ષેત્રફળ સરખું હોય. સમક્ષેત્ર એટલે એનું ક્ષેત્રફળ સરખું હોય. વાર ભલે લાગે, ભલે 1 કલાક થાય મારે પ્રમેય ભણાવતા, મારે તમને 4 માર્ક રોકડા આપવા છે. હજી હું રિપીટ કરાવીશ આને. તો હવે અહીંયા જુઓ, પેલા તો એ જુઓ, આ સમાંતર બાજુ છે આ બે. હાલો, આ બે સમાંતર બાજુ છે. એમાં કોઈને શક છે ભાઈ? એમાં કોઈને શક છે? તો કે સમાંતર બાજુ છે. ઓકે, આ જે ત્રિકોણ છે, આ જે ત્રિકોણ, બરોબર, અને આ જે ત્રિકોણ છે, ઈ બેયનો પાયો છે, ઈ આ એક જ છે. જો બેયમાં એક જ પાયો આવે છે. ઈ બે ત્રિકોણ આ બે સમાંતરની વચ્ચે છે અને આ એક જ પાયા પર આવેલા છે. એનો મતલબ બેટા આ ક્ષેત્રફળ અને આ ક્ષેત્રફળ એ બે સરખું થાય. કેમ કે બે ત્રિકોણ આવે છે ને, બરાબર. માટે ત્રિકોણ કોણ EDB અને DEC આ બે સરખા થાય. એનો મતલબ હવે DEC ની જગ્યાએ DEC અને EDB બે હરખા થઈ ગયા. ગમે એમ કરીને હરખા કરી દીધા તો ડાયરેક્ટ લખી નાખવાનું કે પરિણામ 1, 2 અને 3 પરથી AD ના છેદમાં DB EC જે સાબિત થાય છે. વાર લાગશે પણ આવશે મજા. ફરી એક વખત આખો પ્રમેય સમજીએ. છે કાંઈ નહીં, ખાલી એટલું સમજો. સમોસું પકોડું, બે પકોડા સરખા, પ્રમેય પૂરો. કરવાનું જ શું હવે સમજાઈ જશે. જો આ લખાઈ નાખ્યું ને, હવે તમને સમજાઈ જશે. એવી મજા આવશે ને. આ લખવામાં મારે વાર લાગતી હોય ને એટલે તમને ગેપ પડે ને એટલે કદાચ ન સમજાય, પણ હવે એક વખત સમજી લ્યો. સમોસું પકોડું, ફરી ગયો. જો આ બાજુનું પકોડું, સમોસું આ બાજુનું પકોડું, બે પકોડા સરખા, પ્રમેય પૂરો. ભાઈ પ્રમેય જ પૂરો કરી નાખ્યો. રાઈટ. ફરી એક વખત જો, અહીં ભાઈ જો આકૃતિમાં જો, સમોસું આ પકોડું, એનું ક્ષેત્રફળ. આ સમોસાનું ક્ષેત્રફળ, આ પકોડાનું ક્ષેત્રફળ, આ સમોસાનું ક્ષેત્રફળ, આ પકોડાનું ક્ષેત્રફળ, અને આ બે પકોડા સરખા, પ્રમેય પૂરો. હલો, આ પ્રમેય ગોખતા નહીં. આમાં PQR આવે, ZYP આવે, ગમે આવે ને, ગમે આવે ને. મેં શું કર્યું? આ સમોસાનું ક્ષેત્રફળ એટલે ADE નું ક્ષેત્રફળ, એમાં પાયો લીધો AD, વેધ લીધો EN. અહીં સુધી સમજાણું? અહીં સુધી આ ગુલાબી કલર સમજાણું? આ સમોસું ADE, પાયો AD, વેધ EN. ઓકે, હવે આ પકોડું લીધું નીચેનું, આ બાજુ વાળું પકોડું લીધું, એટલે પાયો DB,
વેધ ઈએન જોઈ લો, પાયો ડીબી વેધ ઈએન. હાલો અહીં સુધી ક્લિયર બધાને. અને પછી એનો લીધો ગુણોત્તર, ગુણોત્તર લીધો એટલે ઈએન ઈએન ગયા, વના ગયા, એડીન છેદમાં ડીબી આવ્યું. ઓકે ઓકે, હાલો એક સમોસું આ બાજુનું પકોડાનું કામ પૂરું. હવે આ સમોસું ઓલી બાજુનું પકોડું લેવાનું. આ સમોસું ઓલી બાજુનું પકોડું. ભાઈ સમોસું એટલે એનો પાયો એ ઈ વેધ ડીએન. આ પકોડું તો કે પાયો ઈસી વેધ ડીએમ. ઓકે, જો એ તમને અહીંયા સમજાવું. અહીં રહ્યું જો, એ ડીએમ ઈસી ડીએમ ગુણોત્તર લઈ લીધો, ઢીસુમ એ ઉડી ગયું. ઓકે, ક્લિયર છે અહીંયા સુધી? ક્લિયર છે બેટા? ગુણોત્તર શું કામ લેવો પડે? સરસ સવાલ. કારણ કે મારે અહીંયા પરિણામ છે એ ગુણોત્તરના સ્વરૂપમાં જોઈએ છે. આ પરિણામ છે મારે ગુણોત્તરના સ્વરૂપમાં જોઈએ છે કલેજા. આ પરિણામ ગુણોત્તરના સ્વરૂપમાં જોઈએ છે એટલે મારે ગુણોત્તર લેવું પડે. હાલો, એટલે હવે જુઓ, આ સમોસું ક્યાં ગયું? એ ભાઈ આ સમોસું, આ પકોડું. આ સમોસાનો પાયો એ ઈ વેધ ડીએમ, પકોડાનો પાયો ઈસી વેધ ડીએમ, અને પછી બેનો ગુણોત્તર ઉડાડી દઈએ. ઓકે, એટલે મને આ બીજું પરિણામ મળ્યું. અહીંયા સુધીનું ક્લિયર બધાને? ગોખો નહીં કે એડીન ઈડીબીન ડીસીડીન ભુર્દુદકા ધ્યુદકા સંતરડીન કંતરડીન ભંતરડો, ઈ ગોખો નહીં. શું લખો? આ કોણ છે વેધ? એટલે કાલનો લેક્ચર જોઈ લેજે દિવ્યેશ. ભાઈ કાલનો લેક્ચર જોઈએ જા. ડન છે? ગોખતા નહીં. હું લખું એ કેમ લખું એ સમજો. કેમ લખવું એ સમજો. હવે શું કરવાનું છે તો કે આ વિધાન સમજો. એક જ પાયા પરના બે સમાંતર રેખા વચ્ચે આવેલા બે ત્રિકોણો સમક્ષેત્ર હોય ને, ક્ષેત્રફળ સરખા થાય એટલે જે ઓલા છેદ સરખા કરવાની માથાકૂટ હતી એ થઈ ગઈ. છેદ સરખા થઈ ગયા. 1 2 3 પરથી આપણું અહીંયા સાધ્ય લખી નાખવાનું. ખતમ. હાલો, હવે મેં શરૂઆતમાં પ્રશ્ન પૂછ્યો તો કોને અઘરો લાગે છે? હવે એમાંથી જેને સહેલો લાગ્યો ને હાર્ટ મોકલે. પેલા અઘરો લાગતો તો ને હવે સહેલો લાગતો એ હાર્ટ મોકલે. હજી હું આ પ્રમેયને PQR TY થી કરાવું હમણાં. PQR અને TY થી. હમણાં તમને બધું સમજાઈ જશે. હવે હાર્ટ મોકલો. જેને પેલા નહોતો સમજાતો અને હવે સમજાઈ ગયો છે, હાર્ટ મોકલો. હા ભાઈ, પરિણામની જગ્યાએ સમીકરણ લખો તો હાલે ભાઈ. વાહ વાહ, મજા પડી ગઈ, મજા પડી. देख रहे हो विनोद, देख रहे हो? जे बात, મજા આવી ગઈ, મજા આવી ગઈ. સમોસું પકોડું બે પકોડા હરખા, પ્રમેય પૂરો, ખતમ કહાની ભાઈ. 10 સેકન્ડમાં પ્રમેય આવડે. 10 જ સેકન્ડ થાય. ફરી એક વખત સમજાઈ દઉં તમને. ફરી એક વખત, ભલે વાર લાગે, મારે કલાક ભલે જાય, હું કામ જ મારે ભણાવવા સિવાયનું. જો આ સમોસું, હું આ પકોડું લઉં છું. જો આ દેખાય છે? આ પકોડું દેખાય નીચેનું, કે જેમાં પાયો છે યા ડીબી આવે છે આ સાઈડનો. આ સમોસાનું ક્ષેત્રફળ એટલે એડી ના છેદમાં ઈએન. આ પકોડાનું ક્ષેત્રફળ એટલે ડીબી ના છેદમાં ઈએન, કારણ કે એનો પાયો ડીબી થાય. આ પકોડાનો પાયો અહીંયા ડીબી અને વેધ છે આ ઈએન. પછી બેનો ગુણોત્તર લઈ લીધો એટલે આપણે સીધા અહીંયા આવી ગયા. હવે તો કે આ સમોસાનું ક્ષેત્ર, હવે આ પકોડું લેવાનું, આ બાજુ વાળું પકોડું. આ સમોસામાં પાયો એ વેધ ડીએમ, આ પકોડું પાયો ઈસી વેધ ડીએમ. એ બેનો ગુણોત્તર લઈ લો એટલે મને બીજું પરિણામ મળી જાય. અને બીજું પરિણામ, પેલામાં અહીંયા અંશમાં એડીઈ છે, છેદમાં ઈડીબી છે. એડીઈ ઈડીબી. અહીંયા શું છે? અંશમાં એડીઈ ડીઈસી છે. મતલબ છેદ અલગ છે. છેદ જો સરખા થઈ જાય તો ડાબી બાજુ સરખી થઈ જાય, જમણી બાજુ સરખી થઈ જાય. છેદ સરખા કરવા માટે ધોરણ 9 નું આવે છે કન્સેપ્ટ. એક જ પાયા પરના અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા બે ત્રિકોણો સમક્ષેત્ર હોય એટલે ઈડીબી નું ક્ષેત્રફળ ડીઈસી નું ક્ષેત્રફળ બે હરખા થાય. અને 1 2 3 પરથી દીના દિન ધાકા ચીકીડી ચીક દીના દિન ધાકા ચીકીડી ચીક દીના દિન દીદિન ચીક દીદિન ચીક ધૂમ. મજા ન આવે તો પ્લેટ ફેંકી દેવાની, લેવાય ન જાવ. દોરાજીના બટાકા ભૂંગળા. હા,
આ સત્યવીર જાડેજા ત્રીજું પરિણામ કેમ બન્યું એ ડીપમાં સમજાવું. ડીપમાં જ સમજાઈ દીધું બેટા ઓલરેડી. હાલો હવે સમોસા પકોડાને વિદાય આપી દો. હાથને જરાક સાફ કરી નાખું તેલ વાળા. કલાકથી પકડીને ઊભો તો. હાલો તોય સમજાઈ દઉં તમને. ડીપમાં સમજાવું ત્રીજું પરિણામ કેમ આવ્યું. અહીંયા હું છે એડી ઈડીબી. મારે જોઈએ છે આ એડી છેદમાં ડીબી. એડી છેદમાં ડીબી બરાબર એ ના છેદમાં ઈસી. મતલબ જમણી બાજુ સરખી જોઈએ છે. પણ એના માટે મારે શું કરવું પડે? ડાબી બાજુ સરખી કરવી પડે. અહીં ડાબીમાં એડીઈ ઈડીબી છે, અહીંયા ડાબીમાં એડીઈ ડીઈસી છે. તો જો છેદ સરખા થઈ જાય, છેદ સરખા ઈડીબી અને ડીઈસી સરખા થઈ જાય તો કામ થઈ જાય. એટલે કે નીચેના બે પકોડા ઈડીબી ડીઈસી એ બે પકોડા સરખા થઈ જાય તો કામ થઈ જાય. એના માટે આપણે ગયા ધોરણ 9 માં. એમાં ગયા આપણે ધોરણ 9 ની અંદર, અને ધોરણ 9 ની અંદર તમે ભણ્યા નથી પણ જૂના સિલેબસમાં એવો કન્સેપ્ટ આવતો કે એક જ પાયા પરના આ એક જ પાયો છે કે જેની અંદર આ ત્રિકોણ પણ આવેલો છે, જેની અંદર આ ત્રિકોણ પણ આવેલો છે. એમાં પાયો આ એક જ છે. ઊંધું કરી નાખો તો પાયો થઈ જાય ને. ઊંધું કરી નાખો ત્રિકોણ, આ બેન ઉપર લેતો આ પાયો કહેવાય. એક જ પાયા પરના બે સમાંતર રેખાની વચ્ચે આવેલા બે ત્રિકોણો સમક્ષેત્ર કહેવાય. બે ત્રિકોણો સમક્ષેત્ર હોય એટલે કે એના ક્ષેત્રફળ સરખા હોય, રાઈટ? એટલે એને સમક્ષેત્ર કીધા છે એટલા માટે થઈ એ બે ત્રિકોણના ક્ષેત્રફળ સરખા કહી દીધા, અને સરખા થઈ ગયા તો 1 2 3 પરથી ખતમ કહાની. ધીના ધીન ટાકા ટાકાડા ટાકા ધીના ધીન ટાકા ટાકાડા ટાકા ધીના ધીન ડીડીન ચાકા ડીડીન ચાકા ડીડીન ચાકા ધા. છેલ્લે થાંભલો દોરવાનો. ભાઈ હજી અમુક શિક્ષકો જૂની પદ્ધતિ ફોલો કરે છે. પ્રમેય પૂરો થાય ને એટલે આવો થાંભલો દોરાવતા હોય છે. બરોબર, પણ એવી આપણે કઈ જરૂર નથી. એવો ક્યાંય નિયમ નથી. એવો કઈ નિયમ નથી. તમ તાર ચિંતા ન કરો, મૂંઝાતા નહીં. એવો કોઈ નિયમ નથી. 4 માર્કમાં એક્ઝામમાં પૂછાય. 1 કલાક થઈ આ પ્રમેય કરાવતા. 1 કલાક થઈ, ભલે થઈ. મને કોઈ કે સાહેબ આટલો બધો હું કામ ટાઈમ પાસ નથી. આ ટાઈમ પાસ નથી ભાઈ. આ ટાઈમ પાસ નો કહેવાય આને. મને ખબર મારો છોકરો અહીં એક વખત ભણીને જાય તો એને આખી જિંદગી વસ્તુ ન ભૂલાય એની ગેરંટી લઉં. સમોસું પકોડું, સમોસું પકોડું, સમોસું પકોડું, બે પકોડા સરખા, પ્રમેય પૂરો. ચાલો હવે હું આ પ્રમેયને PQR વાળી લઉં. લઈએ ને, અલગ નામથી આપણે ભણીએ. અલગ નામથી ભણીએ આપણે. પક્ષ, સાધ્ય, સાબિતી. હાલો PQR નામ આપી દઈએ. ઓકે, આને સમાંતર એક રેખા ડ્રો કરીએ જેનું નામ રેખા L આપી દઈએ, અને આ બિંદુ છે ને એ લઈ લઈએ S A. ઓકે, તો હવે આનું પક્ષ કોને કહેવાય? તો કે ત્રિકોણ PQR માં. ત્રિકોણ PQR માં રેખા L સમાંતર QR છે તથા તે બાજુ PQ અને QR ને અનુક્રમે S અને એ બિંદુએ છેદે છે. રિપીટ ન થવા જોઈએ નામ. P કટ થાય છે. P ઓકે, એક સેકન્ડ. P કટ થાય છે ને, કરી દો સેટિંગ.
બસ. ચાલો હવે સાધ્ય શું સાબિત કરવું છે મારે? તો કે એસ ના છેદમાં એસ ક્યુ એ પીએ ના છેદ સોરી એસ નહીં પીએસ ના છેદમાં એસ ક્યુ પીએ ના છેદમાં એ આર એવું થયું ને. પીએસ ના છેદમાં એસ ક્યુ પીએ ના છેદમાં એ આર. ચાલો ડન. આ થઈ ગયું સાધ્ય. સાબિતી માટે મારે શું જરૂર પડશે? તો કે આની જરૂર પડશે. ક્યુ એ આર એસ આને લઈ લો ઝેડ આને લઈ લો ટી. ઓકે શું જરૂર પડી? તો કે આકૃતિમાં ક્યુ એ અને આર એસ રચો. બીજું શું રચ્યું? તો કે એસ ઝેડ લંબ પીએ અને એસ ઝેડ લંબ પીએ એટી લંબ પીએસ. હાલો રચ્યા. આવડી ગયું. ગમે એ નામ હોય મૂંઝાવ ને. શું કર્યું? તો કે કામ આ કર્યું. હવે સમોસું ઉપરનું સમોસું પકડો. પેલા ત્રિકોણનું ક્ષેત્રફળ અહીં સૂત્ર લખવાનું જરાક. એકના છેદમાં 2 ગુણ્યા પાયો ગુણ્યા વેદ. ઉપરનું પકોડું સોરી ઉપરનું સમોસું. જો હું સમોસું લાવું એટલે પીએસએ સમોસું કયું છે? સમોસું કયું છે? પીએસએ નું ક્ષેત્રફળ. એનો પાયો કોણ થશે? પીએસ. વેદ કોણ થશે? એટી. ઓકે હવે પકોડું લઈ લો નીચેનું એએસ ક્યુ. પકોડું કયું છે? એનો પાયો કોણ છે? એસ ક્યુ. વેદ કોણ છે? એટી. હવે આ બેનો ગુણોત્તર લઈ લો. હું શોર્ટમાં સમજાવું છું. હું ડાયરેક્ટ અહીંયા ગુણોત્તર લઈ લઉં છું. 1/1 ગયા એટી ગયા. તો મળ્યું કોણ? પીએસ ના છેદમાં એસ ક્યુ. શોર્ટમાં સમજાવેલું છે. તમારે વ્યવસ્થિત લખવાનું. તમને સમજાવવું જોઈએ એટલે મેં હવે ગુણોત્તર લઈ લીધો. હવે તો તમને સમજાઈ જાય. પીએસ ના છેદમાં એસ ક્યુ. પીએસ ના છેદમાં એસ ક્યુ. હવે ઉપરનું સમોસું પાછું લઉં છું. જો બેટા ઉપરનું સમોસું એટલે પીએસ એ. તો એનો પાયો પીએ. વેદ એસ ઝેડ. અને હવે નીચેનું પકોડું લઉં છું એસ એ આર. પાયો એ આર. વેદ એસ ઝેડ. અને હવે હું લઉં છું એનો ગુણોત્તર. તો વધ્યું કોણ? પીએન છેદમાં એ આર. હવે મારે આ બેયને સરખા સાબિત કરવાના છે. કારણ કે જો ડાબી બાજુ આને 1 આપી દઉં. આને 2 આપી દઉં. અહીંયા જુઓ પીએસ એ અહીંયા પીએસ એ છે. અહીંયા એએસ ક્યુ છે પણ અહીંયા એસ એ આર છે. એએસ ક્યુ અને એસ એ આર જો સરખા થઈ જાય તો કામ થઈ જાય. એએસ ક્યુ અને એસ એ આર પી ક્યુ અને પી આર. હા ચાલો આ જો સરખા થઈ જાય એસ એ આર અને એએસ ક્યુ તો એના માટે ઓલું વિધાન લખવાનું કે આપણે જાણીએ છીએ કે એક જ પાયા પરના ને 2 સમાંતર બાજુની વચ્ચે આવેલા 2 ત્રિકોણો સમક્ષેત્ર હોય છે એમ કરીને આ બે સરખા કહી દેવાના 1 2 3 પરથી પરિણામ લખવાનું. આટલું ઈઝી છે. પક્ષ ટૂંકમાં લખી શકાય. તમને આવડે જ લખો. પણ આનાથી ટૂંકો મને નથી લાગતો કે હોય. એટલે હવે નામ કોઈ પણ હોય તમને લખતા આવડતું હોવું જોઈએ. તમને લખતા આવડતું હોવું જોઈએ. હું આમાં જ હોમવર્ક આપી દઉં છું તમને.
નામકરણ કરી દઉં. એમ ટી ઝેડ એ એક્સ. પછી અહીંયા તમે કોઈ પણ નામ લેશો વેદના, આના સિવાયના લેજો. 3 વખત આ પ્રમેય લખવાનો છે અલગ અલગ નામથી. એ વાય યુ એસ એચ. આઈ કોને જોતું તું? લ્યો આઈ એમ પી. ટી જી. ચાલો ડન. હા ભાઈ પીઆર કર્યું મેં, પીઆર કરી નાખ્યું હો બેટા. ઇનશોર્ટ આવડી ગયું તમને. હવે આ રીતે પ્રમેય તમારે લખવાના છે 3 અલગ અલગ રીતે જાતે લખવાના પ્રયત્નો કરવાના છે. થઈ જશે, લખાઈ જશે, આવડી જશે ભાઈ. હે ભાઈ લખશો? પ્રોમિસ. આજના દિવસમાં 3 અલગ અલગ નામથી જો તમે લખી નાખ્યા એટલે તમારા 4 માર્ક રોકડા. કોઈ દિવસ નહીં બોલાય, કોઈ દિવસ નહીં બોલાય. 1 કલાક ને 10 મિનિટ થઈ ભલે થઈ, ભલે થઈ. અરે 5 કલાક કેમ ન થાય મારે પ્રમેય સમજાવતા? તમને સમજાવજો. મારી પાસે ભણતા અત્યારે જેટલા પણ લાઈવ છોકરાઓ છે, જેટલા પણ લાઈવ છે, એ બધાને આ પ્રમેય આવડવો જોઈએ. બધાને, ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ્સ શુડ. ઘટી ગયા થોડાક, વાંધો નહીં. એ બધાને આવડી ગયા છે. 1100 1200 જેવા હતા, 900 1000 જેવા થઈ ગયા છે. કાંઈ વાંધો નહીં, એ બધાને આવડી ગયું હોય એટલે જતા રહ્યા હોય. હવે આવે છે પ્રમેય 6.2. એ થેલ્સનો પ્રતિપ્રમેય છે, ઊંધો આપેલું છે. આમાં શું આપ્યું હતું? આમાં શું આપ્યું હતું કે જો આ બે સમાંતર હોય તો આ બે કટકા સમગુણોત્તરમાં હોય. બરાબર. પણ હવે શું આપ્યું છે? જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો ત્રીજી બાજુને સમાંતર હોય. ઊંધું આપ્યું છે, ઊંધું આપ્યું છે. આમાં શું હતું કે સમાંતર હતી તો સમગુણોત્તર હતું. અલ્ટિમેટ આ પ્રમેયમાં શું હતું? આ પ્રમેયમાં શું હતું તો કે સમાંતર હતી તો સમગુણોત્તર હતું. સમાંતર હતી તો સમપ્રમાણ હતું. અને હવે જે આ પ્રતિપ્રમેય એનાથી ઊંધું. પ્રતિપ્રમેય કોને કહેવાય તો કે જે પ્રમેય હોય એનાથી ઊંધું સાબિત કરવાનું હોય. જેમ કે અહીંયા શું છે તો કે સમપ્રમાણમાં છે, આપેલું છે સમપ્રમાણમાં, અને સાબિત કરવાનું છે સમાંતર. એને કહેવાય પ્રતિપ્રમેય. હાલો બધાને સમજાઈ ગયું પ્રતિપ્રમેય? ચલો. ઘણા પૂછશે કે સાહેબ આઈએમપી છે પ્રમેય 6.2. જો 6.1 ન પૂછાય તો 6.2 આવે. એટલે આપણે આના માટે રેડી રહીશું. કાંઈ છે નહીં, છે કાંઈ નવીન કાંઈ છે જ નહીં. આપણા કેસમાં વાર લાગશે પણ આવશે મજા. નામકરણ એ બી સી. આ એક સમાંતર આપણે દોરી લઈએ. અત્યારે સમાંતર આપી નથી પણ ખાલી દોરીએ છીએ. ડી આપ્યું છે શું એકચ્યુઅલમાં તો કે આ છેદમાં છેદમાં આ આપ્યું છે. પક્ષ સાધ્ય આપ્યું છે શું તો કે ત્રિકોણ એ બી સી ને
એબીસી માં રેખા એલ એ ત્રિકોણની બે બાજુઓ એટલે કે AB અને AC નું સમપ્રમાણમાં વિભાજન કરે છે એટલે કે પક્ષમાં આપણને આપ્યું છે કે ભાઈ AD ના છેદમાં DB જે આપણે સાબિત કરવાનું હતું ને એ અત્યારે આપી દીધું છે AE ના છેદમાં EC એ આપી દીધું છે આને આપણે હવે સાબિત નથી કરવાનું એ તો આપણે આપ્યું છે પણ સાબિત શું કરવાનું છે તો કે સાબિત મારે કરવાનું છે તો કે DE સમાંતર BC આવું મારે સાબિત કરવાનું છે DE સમાંતર BC આવું આપણે સાબિત કરવાનું છે સર આ પ્રમેય કાલે સમજાવજો ઘણા છોકરા વહી ગયા છે તો એનો પ્રોબ્લેમ છે બેટા તારે જોવું હોય તું જઈ શકે છે મેં ઓલરેડી કીધું આ લેક્ચર 1 વાગ્યા સુધી ચાલશે તમારે જોવું હોય તમે જઈ શકો છો બેટા ચાલો DE સમાંતર BC સાબિત કરવાનું છે ચાલો બધા પ્રમેય 4 માર્કમાં જાઓ બેટા હવે કામ કરીએ ભાઈ માનો કે આપણે એક એવી વસ્તુ ઉપાડીએ કે જે સમાંતર આપેલું નથી ને આપણને એમ નથી કીધું કે આ સમાંતર છે પણ માનો કે સમાંતર હોય ને એવી એક રેખા લઈએ માનો કે સમાંતર હોય એવી એક રેખા લઈએ અથવા તો બાજુ લઈએ એવી એક બાજુ લઈએ કે જે સમાંતર છે સાહેબ આ ક્યાં સમાંતર દેખાય અરે ભલે ન દેખાય ધારી તો લો એ આ રીતે જ પૂછાય બેટા જો કોઈ રેખા ત્રિકોણની બે આ વિધાન સ્વરૂપે જ પૂછાશે 6.2 પૂછાય ને તો હજી સુધી પૂછાણો નથી પણ આપણે તૈયાર રહીશું ધારો કે ડીએમ એવો રચો કે જેથી ડીએમ સમાંતર બીસી થાય હવે ડીએમ સમાંતર બીસી હોય કલે જાઓ ડીએમ સમાંતર બીસી હોય તો હું પ્રમેય 6.1 પરથી આ વિધાન આ નિયમ લગાડી શકું જો એ સમાંતર હોય ભાઈ ડીએમ અને બીસી સમાંતર હોય તો હું આવું લખી શકું ભાઈ એડી ના છેદમાં સમગુણોત્તર લગાડી જ શકું ને કે ભાઈ એડી ના છેદમાં ડીબી એ એમ ના છેદમાં એમસી સાહેબ સમાંતર ક્યાં દેખાય છે સાહેબ આમાં ભાઈ કોક કે છે સાહેબ ઈ ડેશ ના આવે મારે એમ લેવું છે નામ એલા કોણ છે આ જયશ્રીબેન મેં 1000 વખત કીધું નામ ગમે એ આપો હું ટેક્સ્ટ બુક કોઈ દી મેં જોઈ નથી હરખાએ ટેક્સ્ટ બુક ના મને કોઈ પ્રમેયના નામકરણ યાદ જ નથી હું ગમે એ નામથી કરાવું તમને શું ફેર પડવો જોઈએ ઈ લ્યો કે ઈ ડેશ રાખો ગમે ભાઈ જેને જવું એ જઈ શકે છે રિદ્ધિબેન તમે જઈ શકો છો મારે ક્યારે લેક્ચર કેટલો લેવો હું નક્કી કરીશ તમે કયો એમ નહીં થાય હો ચાલો જો આ બે સમાંતર હોય જ તો 6.1 પ્રમાણે એડી છેદમાં ડીબી બરાબર એમ છેદમાં એમસી થાય પરંતુ પક્ષમાં કંઈક અલગ આપ્યું છે એડી ના છેદમાં ડીબી બરાબર એ ના છેદમાં ઈસી છે એડી ના છેદમાં ડીબી બરાબર એ ના છેદમાં ઈસી છે ક્યાંથી આવ્યું આ તો કે આ તો પક્ષમાંથી આવ્યું ભાઈ તો હવે અહીંયા જુઓ અને એક આપો ડાબી બાજુ અહીંયા સરખી થઈ તો જમણી બાજુ સરખી જ થાય પરિણામ 1 અને 2 ને સરખાવતા તો ભાઈ એમ ના છેદમાં એમસી એ ના છેદમાં ઈસી હવે છેદ એમ ના છેદમાં એમસી અને એ ના છેદમાં ઈસી અહીં જુઓ અહીં ધ્યાન દો એ એમ ના છેદમાં એમસી
એ ઈ ના છેદમાં ઈસી. ઓહો, કંઈક આમાં જુગાડ કરવો પડશે. એક કામ કરીએ, બંને બાજુ એક ઉમેરતા. હમણાં સમજાવું શું કામ, હમણાં આગળ વધશો ને તમને ઓટોમેટિક સમજાઈ જશે. હું એક ઉમેર દઉં, બે બાજુ તો આ પ્રક્રિયા થઈ શકે. બે બાજુ હું એક ઉમેર દઉં છું અને હવે હું લસા લઈ લઉં અહીંથી. તો કે અહીંયા ગુણા એટલે AM વત્તા MC આખા છેદમાં MC. AE વત્તા આ લસા અહીંયા ગુણાશે, લસા લેતા આવડે ને, તો 1 ગુણ્યા EC એટલે EC છેદમાં EC. આકૃતિમાં જુઓ તો AM વત્તા MC, AM વત્તા MC, તો કે એ આખું AC થયું, થાય ને? બે નાના ટુકડા, બે નાની બાજુનો સરવાળો AM ને MC આખું AC થાય છે. ઓકે, AC ના છેદમાં MC. AM વત્તા MC શું થઈ ગયું? AC છેદમાં MC તો છે જ. હવે જુઓ AE વત્તા EC, AE EC, તો એ શું થઈ ગયું? આખી બાજુ AC થઈ ગઈ, આખી બાજુ AC થઈ ગઈ. AC ના છેદમાં EC, છેદમાં કોણ છે? EC. લ્યો, આ બાજુ AC ના બાજુ AC ઉડી જાય, કારણ કે અહીંયા ગુણાકારમાં, આ બાજુ હોય તો ભાગાકારમાં. અને હવે આ EC બરાબર MC થઈ ગયું. અહીં એક હોય, કોઈ ન હોય તો EC ગુણ્યા 1 EC, અહીં એક હોય MC ગુણ્યા 1 એટલે MC. હવે EC અને MC બે હરખા થયા. આકૃતિમાં જુઓ, અહીં જુઓ EC અને MC આ બે હરખા. એ ક્યારે થાય? જ્યારે E અને M બે એક જ બિંદુ હોય તો જ થાય, નહીં તો ન થાય. E અને M બે એક જ બિંદુ હોય ને તો જ થાય. હા, +1 કરવો પડે એનું કારણ રીચા દરજી કહું બેટા, મને મેં એમ કીધું હાલો આપણે નેક્સ્ટ દાખલા ઉપર જઈએ એમ. હા, યોગ પ્રમાણ કે બધું કહું. મેં એમ કીધું કે આપણે આગળ વધીએ એમ. મેં જે આ દાખલો પૂરો કરીને આગળ જતો રહ્યો, નિરાશ તો રાખો, બધું કહું શું કામ આવ્યું હોય. મારે જોઈએ છે આ જો EC અને MC ક્યારે બે સરખા થાય? આ રેખાખંડનું માપ અને આ રેખાખંડનું માપ સરખું ક્યારે થાય? જ્યાં M છે ને એકચ્યુઅલી E ઉપર હોય તો જ. E અને M બે સરખા હોય ને તો જ એવું થાય, તો જ એ બેના માપ સરખા થાય ને. હું એમ કહું કે આ રેખાખંડ છે, E છે, એનું માપ છે EC, અને આ રેખાખંડ છે કે જે બે સરખા છે એ કહી દો MC. આ બે સરખા છે તો CC તો છે, તો E અને M બે સરખા હોય તો જ આ બે માપ સરખા થાય ને ભાઈ. રાઈટ? તો એનો મતલબ કે EC અને MC ક્યારે સરખા થાય? જો E અને M એક જ બિંદુ હોય. મતલબ આપણી પાસે હતું શું? આપણે શું લીધું હતું કે DE સમાંતર BC જોઈતું હતું. આપણે લીધું હતું શું? તો કે DM સમાંતર BC હતું. M ની જગ્યાએ હું E લખી શકું. અને એ તો આપણે સાબિત કરવાનું હતું, જે સાબિત થાય છે. હું કહું તમને, 1 શું કામ એડ કર્યો? 1 શું કામ એડ કર્યો? બેટા અહીંયા શું હતું કે AM, AE, MC, EC હતું બધું આ બાજુ. જો AM, MC, AE, EC હતું બધું આ બાજુ જ, આખી બાજુમાં જ. AC માં ને AC માં જ રમતા હતા. જો AC કોઈ પણ રીતે ક્યાંક ને ક્યાંક આમાં AC આવી જાય તો આપણું કામ હાવ હળવું થઈ જાય.
તો એસી કોમન આવી જાય તો બે ઉડાડી શકાય, એટલા માટે +1 કર્યા. +1 કરો એટલે AM વત્તા MC, AM વત્તા MC એટલે આખું એસી થઈ ગયું. અહીંયા 1 કરે એટલે AE વત્તા EC એટલે આખું થઈ ગયું એસી. આને કહેવાય યોગ પ્રમાણ. યોગ એટલે ભેગું કરવું. ભેગું કર્યું ને એને કહેવાય યોગ પ્રમાણ. આ +1 કરતા જે પ્રક્રિયા કરી ને બે બાજુ એક ઉમેરતા, આ જે એક ઉમેરો છો ને એને કહેવાય યોગ પ્રમાણ. અંશમાંથી અંશ અને છેદને ઉમેરો કરવાનો, છેદ એમને રહેવા દેવાનો, એને યોગ પ્રમાણ કર્યું કહેવાય. અંશ છેદનો સરવાળો ઉપર અંશમાં, છેદ એમનેમ, એને યોગ પ્રમાણ કર્યું કહેવાય. એનો જવાબમાં કોઈ જ બદલાવ ન આવે. જેમ કે હું ઉદાહરણ તરીકે તમને એમ કહું કે 4/8 જવાબ એનો શું આવે છે? એકચ્યુઅલી 1/2. હવે હું અંશ અને છેદનો સરવાળો કરું, બરાબર, યોગ પ્રમાણ બે બાજુ જોઈ તો જ થાય. આ 6/12 કહું, આ બેયનો જવાબ શું આવે છે? 1/2 આવે છે. મતલબ કે આ બેયનો જવાબ સરખો આવે છે. ઇન શોર્ટ એ સમજો, મતલબ કે આ બેયનો જવાબ સરખો આવે છે. હું યોગ પ્રમાણ લઉં ને તો જુઓ, યોગ પ્રમાણ એટલે અંશ છેદનો સરવાળો. 4 ને 8 12, છેદ એમનેમ રહેવા દો. 6 ને 12 આ બેયનો સરવાળો 18, છેદ એમનેમ રહેવા દો. આનો જવાબ એ સરખો જ આવશે. જુઓ 6 ગુણ્યા 2 એટલે 3, 4 તેરી 12, 4 દુ 8, 6 તેરી 18, 6 દુ 12. જવાબ તો 3/2 એટલે 3/2. જવાબ તો બેયના સરખા જ આવ્યા. જવાબ સરખા જ આવ્યા, અલગ અલગ નો થઈ જાય. અહીં ભલે ને 1/2 1/2 જાય, 3/2 3/2, પણ છે તો સરખા ને. એટલે યોગ પ્રમાણ કરવાથી જવાબ બેયના પરિણામના જવાબ જે અલ્ટિમેટ આઉટપુટ છે એ સરખું જ રહે બે બાજુ. એટલે એને યોગ પ્રમાણ કર્યો કહેવાય. યોગ પ્રમાણ શું કામ કર્યું? કારણ કે મારે આ એસી આગળ આવશે એટલે એસી અહીં ઉડી ગયા. મારે જોઈતા હતા EC ને MC, એટલે CC એ સરખા છે તો E ને M સરખા થાય એવું જોઈતું હતું, એટલે આપણે +1 કર્યા. આ DE છે ને એ BC ને સમાંતર આપ્યો નથી અને સાબિત કરવાનું છે. આપ્યો નથી તો આપણે ધારો કે શું લીધું? DM છે, આને સમાંતર છે એટલે AM ના છેદમાં MC આવશે. અહીંયા પ્રમેય 6.1 પ્રમાણે AD ના છેદમાં DB અને AM ના છેદમાં MC. અત્યારે DE સમાંતર છે જ નહીં તો AE ના છેદમાં EC આવશે જ નહીં. અત્યારે પ્રમેય 6.1 પ્રમાણે નહીં આવે. એ તો આપણને આપ્યું છે પક્ષમાં, એટલે અહીંયા AE ના છેદમાં EC આવ્યું. એ તો આપ્યું છે. આમાં નો ભાઈ છે જ આ વસ્તુ એવી છે જ. આને કાંઈ કરવાનું નથી. તમે બધા આને કોમ્પ્લિકેટેડલી લ્યો છો, બાકી છે કાંઈ નહીં. જો સમજો, આપ્યું છે શું? તો કે AD ના છેદમાં DB અને AE ના છેદમાં EC એ પક્ષ છે. આ સમાંતર નથી આપી, સમાંતર સાબિત કરવાની છે એટલે સાધ્ય થયું. હવે શું કર્યું? DM એવો લીધો કે જે આને સમાંતર છે, ભલે દેખાતો નથી પણ ધારી લો કે છે. હવે એને સમાંતર હોય DM અને BC. જો સમાંતર હોય તો 6.1 લાગે. AD ના છેદમાં DB બરાબર AM ના છેદમાં MC. AM ના છેદમાં પણ આપ્યું છે શું? તો કે આ તો આપ્યું છે. ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુ સરખી થાય. જમણી બાજુ સરખીમાં બે બાજુ એક ઉમેરી દઉં. બે બાજુ એક ઉમેરી દો એટલે AM ના છેદમાં MC વત્તા 1, AE ના છેદમાં EC વત્તા 1. લસાલો AM વત્તા MC એટલે આખું AC થઈ ગયું. AE વત્તા EC આખું AC થઈ ગયું. AC ગયા MC બરાબર EC થયા. એ ક્યારે થાય? જ્યારે M અને E સરખા થાય. તો આપણે લીધું તું શું? તો ક્યાં લીધું તું? DM અને BC સમાંતર છે, પણ M અને E બે સરખા થઈ ગયા તો DM સમાંતર EC લખી શકાય કે નહીં? કારણ કે સોરી, એમની જગ્યાએ E લખી નાખું. DE સમાંતર BC લખાય કે નહીં? તો આપણે તો જોતું હતું DE સમાંતર BC. હવે સમજાણું કે હજી નો ખબર પડી ભાઈ? હવે તો ખબર પડવી જોઈએ. ચોથી વાર સમજાયું મેં. હવે તો ખબર પડવી જોઈએ. હવે તો ખબર પડવી જોઈએ. હા, એ લખાય પ્રમેય 6.1 પરથી હોય લખાય, વાંધો નહીં. હાલો ફરીથી સમજાવું, બધાને ધ્યાન. અહીંયા આપણને આપ્યું છે શું? જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે ગુણોત્તર સમાન આપ્યો છે. અને સાબિત શું કરો? તો ત્રીજી બાજુનું સમાન, તો પછીનું હોય ને એ સાબિત કરવાનું હોય, એને કહેવાય સાધ્ય. અને તો પહેલાનું હોય ને એને કહેવાય પક્ષ.
આપ્યું છે શું તો કે એડીન છેદમાં ડીબી અને એ ઇન છેદમાં ઈસી આપ્યું છે. એડીન છેદમાં ડીબી એ ઇન છેદમાં ઈસી. સાબિત શું કરવાનું છે તો કે સમાંતર સાબિત કરવાની છે. એટલે ડીઈ સમાંતર બીસી સાબિત કરવાનું છે, એને કહેવાય સાધ્ય. અહીં સુધી ક્લિયર? થમ્સઅપ. ચાલો અહીં સુધી થમ્સઅપ. પક્ષ અને સાધ્ય સમજાઈ ગયું? જલ્દી, ભલે વાર લાગે, ભલે વાર લાગે. પાયો અને વેદ કયો લેવો કેમ ખબર પડે? આ કોણ છે ભાઈ? નાયક વૈદેહી. બેટા બહુ સ્પષ્ટપણે કીધું છે. એલા કેટલી વખત આ પ્રમેય સમજાવ્યો કે તમે જે ઉપરનો ત્રિકોણ લ્યો છો તો આ બાજુની વાત કરવાની જ મારે, આ બાજુની તો આ બાજુનો પાયો લેવાનો, પકોડું આ બાજુનું લ્યો છે તો આ બાજુનો પાયો લેવાનો. આટલી તો સ્પષ્ટપણે વાત કરી. હવે પકોડો, હવે તમે આ બાજુની વાતો કરો છો તો તમારે પાયો આ બાજુનો લેવાનો, તો એનો વેધ આ જ થાય. વેધ આ ફિક્સ જ હોય, આ બાજુ માટેનો વેધ આ ફિક્સ જ છે. એ તમે સમોસું લ્યો કે પકોડું લ્યો. અને આ બાજુની વાત કરો છો, તમારે પીએસ ના છેદમાં પીક્યુ જોઈએ છે તો તમારા માટે પાયો પીએસ થાય, વેધ એટી થાય. પાયો નીચેના માટે એસક્યુ થાય, વેધ એટી થાય. કેટલી વાર બોલ્યો તો કે શા માટે ઈ લેવાનું, તો કે કીધું તું તમારે આ બાજુનું જોઈએ છે તો આ બાજુનું બધું લેવાનું, પછી આ બાજુનું બધું લેવાનું, પછી બે હરખા કરી દેવાના. અહીં સુધી ક્લિયર? ઓકે. હવે મેં શું કર્યું? આ સમાંતર આપેલી નથી, એ તો આપણે સાબિત કરવાની છે, ભલે થાય ભવિષ્યમાં. એ પેલા આપણે ડીએમ ને છે સમાંતર લઈ લઈએ. ભાઈ ધારો કે ડીએમ છે આ બીસી સમાંતર, ધારી લો ડીએમ છે બીસી સમાંતર છે, ડીએમ છે બીસી સમાંતર. હવે સમાંતર છે તો 6.1 લગાડી શકાય, એટલે એડીન છેદમાં ડીબી એ એમ ના છેદમાં એમસી, એ એમ ના છેદમાં એમસી લગાડી શકાય. કારણ કે સમાંતર છે તો ડીએમ સમાંતર છે, ડીએમ સમાંતર છે, ડીએમ સમાંતર છે, ડીએમ સમાંતર છે તો એમ ના છેદમાં એમસી. હાલ અહીં સુધી ક્લિયર? આ પ્રમેય છપડ આપ્યું જ શું પાછું? આપ્યું છે આવું એડીન છેદમાં ડીબી એ ઇન છેદમાં ઈસી. અહીંથી એવું મેં ઘરનું નથી, પક્ષ લખ્યું જ કારણમાં, પક્ષ. એટલે ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુ સરખી થઈ. એમ ના છેદમાં એમસી એ ઇન છેદ, એમ ના છેદમાં એમસી એ ઇન છેદમાં ઈસી સરખી થઈ ગઈ. બે બાજુ એક ઉમેરું છું. શું કામ? કારણ કે મારે ઉડાડવું છે. હવેથી ફરીથી નહીં સમજાવો, 5મી વાર સમજાવો, તમે રેકોર્ડિંગ જોઈ શકો છો. બે બાજુ +1 કરું તો એમ વત્તા એમસી એઈ વત્તા ઈસી, છેદ તો બેના એમ નામ, એમ વત્તા એમસી આખું એસી, એઈ વત્તા ઈસી એઈ વત્તા ઈસી આખું એસી. એસી ઉડી જાય એટલે ઈસી બરાબર એમસી. સીસી જો આ સરખા છે તો એનો મતલબ ઈ સરખા થાય. એનો મતલબ ત્યારે જ શક્ય થાય જો ઈ અને એમ એ એક જ બિંદુ હોય. એટલે ડીએમ સમાંતર બીસી હતું તો એમ ની જગ્યાએ ઈ લઈ લીધું, એટલે ડી સમાંતર બીસી, જે સાબિત થાય ખતમ કહાની.